શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ગીતાના અધ્યાયનો પાઠ કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય. તે પછી શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ જીવાત્મા કહેવાય છે. એવું આ બંને તત્વને જાણનાર જ્ઞાનીજનોએ કહ્યું છે. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા પણ તું મને જ જાણ. અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિત પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. માટે એ ક્ષેત્ર જે સ્વરૂપનું અને જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનું અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સગળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે. હે અર્જુન, તે જ હું તારા માટે કહી રહ્યો છું કે 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, એક મન અને ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તથા ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. હે અર્જુન, પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ મન વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ તથા આલોક અને પરલોકના સર્વભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવિવિચારીની ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાશક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી તથા અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે. હે અર્જુન, જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને હું સમ્યક રીતે કહીશ. એ પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરબ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત, પરંતુ એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે. કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે અને એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયોના વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે તથા એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચળ રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર રહેલો પણ એ જ છે. અને એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય
તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. હે અર્જુન, આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. હે અર્જુન, મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કારણ કે કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પરંતુ પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે, ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે, અનુમંતા, સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે, ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે, મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોને સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. હે અર્જુન, એ પરમ પુરુષ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાનયોગો દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતાં અનન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જો ઉદ્ભવેલા જાણ. આ રીતે જાણીને જે માણસ નષ્ટ થઈ રહેલા સગળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવી રહેલા જુએ છે એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સમભાવી રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનાર જુએ છે તથા આત્માને અકળતા જુએ છે એ જ ખરું જુએ છે. અને જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સગળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામી જાય છે. એ કૌંતેય, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. જેમ સર્વસ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણદોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેવી રીતે એક સૂર્ય આ આખા બ્રહ્માંડને ઉજાડે છે એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સમાપ્ત.